સાબરકાંઠા લોકસભા બેઠક પર યોજાયેલ ચૂંટણી માંગ ભાજપના શોભનાબેન બારૈયા લગભગ 1.5 લાખ કરતા વધુ મતથી વિજયી બન્યા બાદ પોતાને જીતાડવા માટે તનતોડ મહેનત કરનાર કાર્યકરો અને ખોબલે મત આપનાર મતદારોનો આભાર માનવા માટે આજે વિજયી સંસદ શોભના બારૈયા મેઘરજના વાસણા ખાતે આવેલ જલારામ મંદિરના હોલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં મેઘરજ તાલુકા ભાજપ સંગઠનના જવાબદાર હોદ્દેદારો દ્વારા શોભનાબેનનું શાલ અને સ્મૃતિ ભેટ આપી સન્માન કર્યું હતું। આ કાર્યક્રમ માંગ ભિલોડા મેઘરજના ધારાસભ્ય પીસી બરંડા, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, અરવલ્લી સંગઠન મહામંત્રી ભીખાજી ઠાકોર, અરવલ્લી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શાંતાબેન, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલ સદસ્યો, તાલુકા ભાજપ પ્રમુખ ભૂપતસિંહ, મેઘરજ તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન સહિતના અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સંસદ શોભનાબેને તમામ મતદારો, કાર્યકરોનો આભાર માન્યો હતો અને આવનારા સમય માંગ સાથે રહીને વિકાસના કામો કરીશું એમ જણાવ્યું હતું। રાષ્ટ્ર પ્રથમની ભાવના અને વિકસિત ભારતની યાત્રા લઈને નીકળેલા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ત્રીજી વાર વડાપ્રધાન બન્યા છે, ત્યારે સૌ જનતાએ એમના પર જે પ્રેમ અને આશીર્વાદ વરસાવે છે, એના કારણે દેશમાં આજે ત્રીજી વાર પણ મોદી સાહેબે શપથ ગ્રહણ કર્યા છે અને માન્ય મોદી સાહેબનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે છેલ્લા 10 વર્ષમાં જેમણે વિકાસના કાર્યો કર્યા છે અને જનતાએ એનો લાભ લીધો છે। જનતા એમના રાજ્યમાં સુખાકારીનો અનુભવ કરે છે, જન કલ્યાણકારી હિતના કાર્યો કરે છે, એના માટે જનતાએ ત્રીજી વાર પણ એમને વડાપ્રધાન બનાવ્યા છે અને એમાં પણ આપણું સાબરકાંઠા અરવલ્લી લોકસભાનું કમળ પણ જનતાના કાર્યકર્તાઓના આશીર્વાદથી ખૂબ સરસ રીતે ખીલીને દિલ્હીની ગાદી પર આપણે માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને અર્પણ કર્યું છે। સૌ જનતાનો આભાર માનવા, કાર્યકર્તાઓનો આભાર માનવા અમે આજે અહીંયા પધાર્યા છે, ત્યારે સૌ કાર્યકર્તાઓનો ઉત્સાહ જોઈ અને ફરીથી એમને પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માગું છું। આવનારા સમયમાં સૌ સંગઠન અને કાર્યકર્તાઓને સાથે રાખીને વિકાસના કાર્યો કરીશું। જનતાના જે કોઈ પ્રશ્નો હશે તે સાથે મળીને અમે એને પૂરા કરવાના પ્રયત્નો કરીશું।